નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, તમે વિચારતા હશો કે આ પ્રાઇમ ટાઈમમાં અત્યારે તો આ પ્રકારના ટોપિક્સ લઈને કેમ યજ્ઞભાઈ આવો બધો, પણ બાબત એવી છે એટલા માટે અત્યારે તો પ્રાઇમ ટાઈમમાં આ ટોપિક ઉપર ચર્ચા કરવી એ અનિવાર્ય અત્યારે તો બની ગઈ છે. હું આજે વાત કરવા જઈ રહ્યો છું સોશિયલ મીડિયાની બાળકો ઉપર જે આડઅસર થઈ રહી છે તેને લઈને. સોશિયલ મીડિયા જે આપી દેવામાં આવે છે દરેક બાળકને, પેલું એમ કે રડતું હોય એટલે મોબાઈલ પકડાવી દો એટલે યુટ્યુબ જોવા માંડે, ઇન્સ્ટાગ્રામ જોવા માંડે, જે જોતું એ જોવા માંડે એટલે શું આપણે શાંતિ થઈ જાય, એક એવી બાબત પણ જોવા મળતી હોય છે. તો સોશિયલ મીડિયા વાપરતા સગીરોના પરિવારે અત્યારે તો છે ને સાવચેત થવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. 14 વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામ દ્વારા એક છે ને શું કહેવાય વ્યક્તિના પ્રેમમાં પડી, લગ્નની જીદે ચડી. 14 વર્ષની સગીરા, વિચાર કરો લગ્ન શું એટલે ક્યાંક ખબર પણ નહીં હોય પણ એની જોડે લગ્ન કરવા માટે પણ તૈયાર થઈ ગઈ. ત્યારે પ્રેમી સાથે લગ્ન કરવાની જીદે ચડી ભાગવાનો ટ્રાય પણ કર્યો, પરંતુ માતા પિતાએ તેને રોકી લીધી. સમજી નહીં તો પછી માતા પિતાએ અભયમમાં અત્યારે ફોન કરવો પડ્યો અને પોલીસને બોલાવીને એને સમજાવવાનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો. વાત એ થતી હોય છે યાર, તમે તમારા મા બાપનું નથી સાંભળતા, તમારા મા બાપના વિરુદ્ધ અત્યારે તો થઈ જાઓ છો. એટલું બધું સોશિયલ મીડિયા અત્યારે હાનિકારક બની ગયું છે. પ્લસ બીજી એક એવી બાબત પણ આવી કે એ જે સગીરા હતી એ 7 મહિનાથી ઇન્સ્ટાગ્રામ મારફતે અજાણ્યા યુવકના પ્રેમમાં પડી હતી. હવે મને એમ નહીં ખબર પડતી કે લગ્નને માટે અત્યારે દરેક લોકો સગાઈ કરીને 1-2 વર્ષ અત્યારે તો જે રાહ જોતા હોય છે લગ્ન કરવા માટે, અને આ લોકો 7 મહિનામાં અત્યારે પ્રેમમાં પડ્યા, લગ્ન કરવાની બાબત પણ સામે આવી અને પેલી છોકરી ભાગી જવા માટે પણ તૈયાર થઈ ગઈ. વાવ, જોરદાર બાબત કહેવાય હતો. અને આની પછી બીજી એક બાબત કહું કે એની અગાઉ 10 વર્ષની સગીર બાળકી સાથે જે પ્રેમ થયો હતો એક વ્યક્તિને, અને તેની સાથે પણ જે લગ્ન કરવાની બાબતની ઘટના સામે આવી હતી. અત્યારે મને એમ નથી ખબર પડતી કે આ 14 વર્ષના 10 વર્ષના બાળકોને અત્યારે એવું તો શું થઈ ગયું છે કે ઇન્સ્ટાગ્રામમાં જોઈને કે બધી ફેસબુકમાં જોઈને કે બધી પેલું નવું આવ્યું ને તો સ્નેપચેટ, એ બધામાં જોઈને બાળકોને પ્રેમ થતો હોય છે ને લગ્ન કરવાની જીદે ચડતા હોય છે. એક રિપોર્ટ હમણાં જ આવ્યો હતો કે બાળકો અંદાજે 7.5 કલાક જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ટાઈમ આપતા હોય તેવી બાબત પણ સામે આવી છે. આપણે તો અત્યારે એમ કહે કે એમને નવરા બેઠા આવીએ ને પહેલાંના જમાનામાં તોય બુક પકડાઈ દેતા હતા મા બાપ કે ભાઈ ભણવાનું કર, કાલે ભાઈ 2 મહિના પછી એક્ઝામ આવશે તો તું શું કરીશ, એમ રિવિઝન કરવાનું ચાલુ કરે એવી પણ બાબત જોવા મળી હતી. પણ આ સોશિયલ મીડિયાએ એમ કહેવાય કે એના ઉપયોગ ઘણો સારો એવો કરી શકાય છે, એમાં કોઈ શંકા સ્થાન નહીં. 14 વર્ષના બાળકને પણ અત્યારે જો પેલા સારા એવા વિડીયો બતાવો, એજ્યુકેશનલ વિડીયો બતાવો તો ઘણું બધું એ વ્યક્તિ શીખી શકે છે અને ઘણું સારું એવું નામ પણ પોતાના પરિવારનું અત્યારે કરી શકે છે. પણ અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધી ગયો છે તેને લઈને મારે ચર્ચા વિચારણા કરવી છે. હું ચર્ચા વિચારણા શરૂ કરી સૌથી પહેલાં ઋત્વીબેન પટેલ કે જો સામાજિક કાર્યકર્તા છે, અને ડૉક્ટર વિજય ઠક્કર કે જો શિક્ષણવિદ છે તેમની સાથે. ઋત્વીબેન, મારો સવાલ હવે તમને પૂછો. તમે એમ કહેતા હશો નહીં યજ્ઞભાઈ શું યાર દર વખતે એકનો એક સવાલ અત્યારે મને કરો તો મારે એકની એક વસ્તુ અત્યારે કહેવી પડતી હોય છે. પણ ઋત્વીબેન, બાબત જ અત્યારે લેવી છે. આ મેં જે રીતે શરૂઆતમાં મેં બધું કહી તો દીધું, મારે અત્યારે રિપીટ નથી કરવું, પણ આ બાબત અત્યારે એ જ થતી હોય છે. આપ પણ જાણતા હશો, વિજયભાઈ પણ જાણતા હશે. અને એમ કહેવાય ને કે જે સગાઈ અને લગ્ન વચ્ચેનો જે સમય બહુ મોટો હોય છે એ દરેક લોકો લેતા હોય છે. પણ આ તો 7 મહિનામાં ખાલી ઇન્સ્ટાગ્રામ મારફતે યુવકના પ્રેમમાં પડી સગીરા, અને 14 વર્ષની પહેલાં એક 10 વર્ષનું સગીરા હતી અને બીજી એક 14 વર્ષની હતી, અને એ લોકોને લગ્ન કરવા માટે અત્યારે જે પ્રમાણે પ્રેશર કર્યું મા બાપ ઉપર, અને મા બાપે અત્યારે તો અભયમમાં કહેવું પડ્યું. ઋત્વીબેન, આ શું કહેશો સોશિયલ મીડિયાની જે પ્રમાણે બાળકો પર આડઅસર પડી રહી છે તેને લઈને? જી યજ્ઞભાઈ, તમે કહ્યું એ પ્રમાણે શરૂઆતમાં જ તમે વાત કરી કે પ્રાઇમ ટાઈમ પર આવા 10 વર્ષની બાળકી કોઈના પ્રેમમાં પડી કે 14 વર્ષની બાળકી કોઈના પ્રેમમાં પડી સોશિયલ મીડિયા પરથી, તો એ વસ્તુને અત્યારે પ્રાઇમ ટાઈમ પર ચર્ચા કરવાનો વિષય ક્યાં આવે છે? તો સૌથી પહેલા તો હું એ જણાવું કે હકીકતમાં તો આવા જ વિષયો પ્રાઇમ ટાઈમ પર હોવા જોઈએ, કારણ કે આ વિષયો એવા છે ને કે જે અત્યારે દરેક પરિવારને, દરેક કુટુંબને સ્પર્શે છે. દરેકના ઘરમાં આ એક નાનું બાળક છે, એક નવી પેઢી જે ઉપર આવી રહી છે, અને આ જ્યાં સુધી આપણા ઘરમાં ઘટનાઓ ઘટી નથી ત્યાં સુધી આપણને એવું લાગે છે કે આ
નકામી ચર્ચા છે કે નકામી વાતો છે કે આ તો એકાદ બે કિસ્સા થાય છે, પણ જ્યારે આ વસ્તુને સમય રહેતા જો એનું ધ્યાન એ તરફ દોરવામાં ના આવે ને, તો આ ઘટના આપણા ઘરોમાં ઘટતા પણ વાર નથી લાગવાની. અને પહેલેથી જ આપણે સાવચેત થઈએ ને આપણે સમજતા થઈએ તો આ વસ્તુ પ્રાઇમ ટાઈમ પર સૌથી પહેલા તો બહુ જ યોગ્ય મુદ્દો છે, એ હું સૌથી પહેલા કહું યજ્ઞભાઈ. બીજું, આ જે ઘટનાની પર્ટિક્યુલર આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે 14 વર્ષની બાળકી એ કોઈકના પ્રેમમાં પડી અને આખી પાછળની તમે જે કહી એ ઘટના થઈ, તો સૌથી પહેલા તો 14 વર્ષની ઉંમરે પ્રેમ હોય જ નહીં. પ્રેમ શું એ ખબર પણ ના હોય. આ એક એવી ઉંમર હોય કે આ એક એટલી અને કાચી ઉંમર તો એ કહી શકાય કે કશી ખબર જ ના પડતી હોય, કુતૂહલ હોઈ શકે, જિજ્ઞાસા હોઈ શકે. કોઈ પણ ઘટના ઘટી જાય છે તો આપણે એ ઘટનાની તો ચર્ચા કરી જ, પણ ઘટનાની પાછળના કારણો કયા હોય, અને એ રાતોરાત નથી થતી. એની પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. તો આમાં સૌથી પહેલો મુદ્દો મારો એ છે કે આ પ્રેમ ના કહી શકાય, કદાચ એ ઉંમરના બાળકનું જિજ્ઞાસા કે કુતૂહલ કે કંઈક નવું જાણવાની કે એક્સપ્લોર કરવાની એની વૃત્તિ હોઈ શકે. પ્રેમ, હું દરેક વ્યક્તિને કહું છું કે આને પ્રેમનું નામ ના આપશો, આ પ્રેમ નથી. બીજું કે બાળક જ્યારે આવું સોશિયલ મીડિયાના, આપણે તમે જે વાત કરી એ પ્રમાણે કે સોશિયલ મીડિયાની જે અસરો થઈ રહી છે, એના જે પરિણામો આવી રહ્યા છે, તો એ એટલો ગંભીર વિષય છે કે સરકારે પણ અત્યારે એના પર ચિંતા કરવાની શરૂ કરી દીધી છે કે બાળકો માટે સોશિયલ મીડિયાની ગાઈડલાઈન સરકાર બહાર પાડી રહી છે. એટલે એ પ્રયત્નો તો થઈ જ રહ્યા છે, પણ સરકાર કરે, સિસ્ટમ કરે, એની પહેલા આપણે દરેક વ્યક્તિએ વસ્તુ એ સમજી લેવાની જરૂર છે કે આવી ઘટનાઓ રાતોરાત નથી થતી. આવી ઘટનાની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. બાળક આટલા મહિનાથી કોઈકની જોડે સંપર્કમાં છે, કોઈકની જોડે વાતચીત કરી રહ્યું છે, કોઈકની જોડે એનું મન હળવું કરી રહ્યું છે, એની જોડે કનેક્ટેડ ફીલ કરી રહ્યો છે. એનો મતલબ શું હોઈ શકે કે એ પોતાની આસપાસના વાતાવરણમાં એટલું કનેક્ટેડ નથી. આમાં હું એવું નથી કહેતી કે આસપાસના લોકોનો વાંક છે, વાંક એનો બાળકનો પણ હોઈ શકે, નાના, પણ એને સમજણ નથી. તો આમાં ફરજ શું બને કે આસપાસના વડીલો એમને એટલી એ બાળકને એક થોડી મોકળાશ આપે કે થોડી હૂંફ આપે કે નાનકડા એવા એના પ્રશ્નો કે નાનકડી એમની વાતો એ ધીમે ધીમે એ ક્યાંક એ દબાઈ જતા હોય છે અને ચૂપ થતા હોય છે. એટલે આવી જગ્યા હોય એ ડાયવર્ટ થઈને આવી જગ્યાએ એમનું ઇમોશનલ બોન્ડિંગ શોધતા હોય છે, અને એને આવી ઘટનાઓ એના પછી ધીમે એ બોન્ડિંગ સ્ટ્રોંગર થતું જાય, અને એ આવી મોટા પગલા આવા ભરી બેસતા હોય છે કે ભાગી જાય છે, કે ઘણીવાર સુસાઇડ સુધીના અટેમ્પ્ટ પણ થઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે. તો આપણે એક સોસાયટી તરીકે, એક હેલ્ધી સમાજ તરીકે આપણે એટલું ના કરી શકીએ કે એટલી મોકળાશ આપીએ, એટલું હૂંફ આપીએ કે પ્રેમ બાળકને કાચી ઉંમરમાં બહાર શોધવા ના, મા બાપ તરફથી જ, પોતાના પરિવાર તરફથી જ એટલો પ્રેમ મળે ને કે બીજાના પ્રેમને ક્યાંય શોધવા જવાની જરૂર ના પડે. યજ્ઞભાઈ, મારું આ બહુ અંગત રીતે માનવું છે. તમારી કે અત્યારે જો ઘરમાં જેવો પહેલેથી માહોલ અત્યારે બનાવી દેવામાં આવે તો પછી અન્યની બાબતો અત્યારે તો ઘણી દૂર જોવા મળતી હોય છે. વિજયભાઈ, આ ઘટનાને સૌથી પહેલા તો આપ કરી તો જોવો છો, પછી ત્યારબાદ હું અન્ય મુદ્દા ઉપર આવું. જી, આમાં હું બાળક જવાબદાર છે, પણ ખરેખર તો બાળક પોતે કેવી રીતે જવાબદાર છે એની પણ એને ખબર નથી કે આમાં હું કેવી રીતે આ બાબતમાં હું ફસાઈ, અથવા તો કેવી રીતે મને આ ઘટના બની. એના માટે હમણાં જ ઋત્વી મેડમે કહ્યું કે આ એક કુતૂહલતા છે, એને જેમ કોઈ નવી વસ્તુ જોઈએ છે, જેમ નવું રમકડું જોઈએ છે, એમ એને કોઈ નવી વ્યક્તિ ગમવા માંડી છે. એના માટે એ નવી વસ્તુ કે નવી વ્યક્તિ એમાં કશો ફરક નથી, અને એ ટેમ્પરરી છે. આમાં લગ્ન જેવો નિર્ણય લેવાની વાત આવે છે, એ બહુ ગંભીર છે, જેની એને જરાય ખબર નથી. વાત આમાં હું સૌથી વધારે જવાબદાર માનું છું પેરેન્ટ્સને. પેરેન્ટ્સ એને મોબાઈલ આપે છે, પેરેન્ટ્સ રિચાર્જ કરી આપે છે, અને પેરેન્ટ્સ એકલતા આપે છે, અને સાથે સાથે પેરેન્ટ્સ છે એને સમય આપતા નથી. આ બધી બાબતો એવી ભેગી થાય છે કે કોઈને કોઈ કામમાં જોડાવાની છે. હવે એ કયા કામમાં જોડાય છે એ વખતે આપણો કંટ્રોલ નથી રહેતો કે એ મોબાઈલનો એ સારો જ ઉપયોગ કરે છે કે ખરાબ ઉપયોગ કરે છે. હવે આ ઘટનામાં કેવું થાય છે કે એની ઉપર જે અમુક પ્રકારના નિયંત્રણો જોઈએ. હવે નિયંત્રણ, આપણે નિયંત્રણમાં માનતા નથી, આપણે દરેક બાળકની સ્વતંત્રતાને માનીએ છીએ, પણ જ્યારે એ વસ્તુનો ઉપયોગ એને કેમ કરવો એની સમજણ આવ્યા પહેલા
આપણે એને વસ્તુ આપીએ ત્યારે એમાં નિયંત્રણની જરૂર છે. ત્યાં આપણે એની સ્વતંત્રતા હણી લેતા નથી. જેમ કે એને બાઇક ચલાવતા નથી આવડતું, ત્યારે આપણે એને બાઇકની સ્પીડનો કંટ્રોલ આપીએ અથવા આપણે પાછળ બેઠા હોય ત્યારે જ ચલાવવા આપીએ તો એમાં કરાય ખોટું નથી. તો એવી રીતે અમુક ઉંમર સુધી એને મોબાઈલનો ઉપયોગ બધાની હાજરીમાં જ થાય, જાહેરમાં થાય એવા પ્રકારના નિયમો મૂકીને એના પર કંટ્રોલ કરવો જોઈએ. આપણે એની વાત પછી કરવાના છીએ, પણ મારો મુદ્દો એ છે કે આ બધી જ ઘટનાઓમાં સૌથી પહેલી જવાબદાર જો કોઈ વ્યક્તિ હોય તો એ પેરેન્ટ્સ છે. જો પેરેન્ટ્સ ન હોત ને તો આવી ઘટનાઓ લાખો કરોડોમાં બનતી હોત. પણ આવી ઘટનાઓ ઓછી નથી બનતી, પણ જે બને છે ને એમાં કાં તો પેરેન્ટ્સની પોતાની અણસમજ હોય, કાં તો પેરેન્ટ્સને બાળકો ઉલ્લુ બનાવતા હોય કે ભાઈ ભણવા માટેનો મોબાઈલની જરૂર છે, અમને ટ્યુશન માટે જરૂર છે, અમને બધું હોમવર્ક એમાં આપવામાં આવે છે, એમ કરીને પછી અમે રાત્રે બેસીએ ત્યારે હોમવર્ક એમાંથી આપેલું. આ બધા કારણો એવા છે કે જેને કારણે પેરેન્ટ્સ એના ઉપર જે દેખરેખ રાખવી જોઈએ અથવા એના પર નિયંત્રણ રાખવા જોઈએ એ રાખી શકતા નથી. હું તો એવું માનું છું કે મોબાઈલ કંપની હવે એવા પ્રકારના મોબાઈલ બનાવવા જોઈએ જે સેટ હોય. જી હા, માં એડ કરવા માંગીશ અને તમને પણ પૂછવા માંગીશ જી કે તમે એમ જેમ કહ્યું ને કે ના અત્યારે ચલો એજ્યુકેશન લેવલે અત્યારે દરેક બાબતો જે આપવામાં આવતી હોય છે, પેલું એમ કહે ને કે ના અમુક વાર પીડીએફમાં સેન્ડ કરવામાં આવતી હોય છે, જે અમુક જે ફોટોઝમાં સેન્ડ કરવામાં આવતા હોય છે હોમવર્ક માટેની એ બધી બાબત, ચલો બરાબર છે. પણ તમે નિયંત્રણની બાબત કહી ને તો જ્યારે ફોન આપી દેવામાં આવે છે પછી જ્યારે બાળકને એમ કહેવામાં આવે છે કે ના ભાઈ તું સોશિયલ મીડિયામાં શું જોઈ રહ્યો છે, કેમ જોઈ રહ્યો છે, કયા કારણોસર જોઈ રહ્યો છે, તો ત્યારે બાળક અત્યારે એ ક્યાંક નથી સમજતો તો પણ ક્યાંક એવો વર્ડ લાઈન મૂકી દે છે કે આ મારી પર્સનલ લાઈફ છે, ડોન્ટ ઇન્ટરફિયર ઇન ઇટ. આવું એ બાળકો દ્વારા કહી દેવામાં આવતું હોય છે, તો પછી હવે મા બાપ શું કરે? હા, એટલે મેં જ કહ્યું છે કે આપણે જો પહેલા જયારે શરૂઆત થાય ને ત્યારે એના ઉપર આ પ્રાઇવસીના નિયમો લગાડવામાં આવે કે જે બધા ઉપયોગ કરવાનો છે, પણ આપણે આ હોલ પૂરતો ઉપયોગ કરવાનો, પર્સનલ રૂમમાં રૂમ બંધ કરીને ઉપયોગ કરવાનો નથી. તો એ પ્રકારના નિયંત્રણોની જરૂર આપણને પડવાની છે. હવે આમાં યજ્ઞભાઈ થાય છે કેવું કે પહેલા આપણે એને બધી જ છૂટો આપી દઈએ છીએ. પહેલા આપણે શરૂઆતનો સમય પણ એવો હોય છે બાળક પણ પપ્પા મમ્મી કે પ્રમાણે કરે છે, મોબાઈલ આપ્યો છે એટલા માટે. અને આ બધું એવું બધું ગોઠવાઈ જાય છે કે મા બાપને એવું લાગે છે કે મારું બાળક હું કહું છું એમ જ કરે છે અને બાળક પણ એવું કરે છે. પણ ધીરે એ એવી જગ્યાએ પહોંચે છે જ્યાં એના મા બાપનો કંટ્રોલ નથી રહેતો. ઘણીવાર એ વ્યક્તિ પોતે પણ એવું ફસાય છે, એવું ફીલ કરે તો પણ એને એના જાત પર કંટ્રોલ નથી રહેતો અને ઘણીવાર બહારની વ્યક્તિ કંટ્રોલ કરે એ પ્રમાણે એને પોતાની જાતને દોરવી પડતી હોય છે. અને તમને ખબર છે કે એને કારણે પણ બાળકો આત્મહત્યા કરતા હોય છે. તો આ બધી બાબતો એવી છે કે જેમાં જયારે બાળક ધીરે મોટું થતું જાય છે ત્યારે હું તો એવું કહું છું ભવિષ્યમાં એવી સ્કૂલોએ પોતાની જાહેરાતો આપવી પડશે કે અમે તમારા બાળકોને મોબાઈલમાં કોઈ પણ પ્રકારનું કાર્ય આપતા નથી, અથવા તો પેરેન્ટ્સ એવી સ્કૂલો પસંદ કરશે કે તમે અમને લખીને આપો કે તમે મોબાઈલમાં કોઈ પણ પ્રકારનું હોમવર્ક કે બીજું કંઈ આપતા નથી. આ શરૂઆત થવાની છે અને થવી જોઈએ. જો આ પ્રશ્ન આગળ વધશે તો આ શરૂઆત થવાની બહુ દૂર નથી. જી હવે તો જ્યારે આવે છે ઋત્વીબેન, આ જ સવાલ આપને પણ કે જે મેં જે રીતે કહ્યું ને કે આ જે 14 વર્ષની સગીરા હતી કે પછી 10 વર્ષની હતી, તેમને જ્યારે એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે આમ ના કરો, એમને રોકવામાં આવ્યા તો પછી એ જીદે ચડ્યા અને પછી અભયમને અત્યારે તો ફોન કરવામાં આવ્યો કે ભાઈ આ બાળક મારાથી અત્યારે કંટ્રોલ થતું નથી, તમે આવો અને એને સમજાવો. અને ક્યાંક એમને સમજાવવાની જે બાબત સામે આવી તો એમણે એમ જ કહ્યું કે આ પર્સનલ લાઈફ છે, આમાં ઇન્ટરફિયર ન કરો. આપણે પહેલાં નાના હતા ત્યારે આપણને ખબર જ નથી કે પર્સનલ લાઈફ એટલે શું અત્યારે. પણ અત્યારે જે 14 વર્ષના અને 10 વર્ષના અત્યારે જે પ્રમાણે પર્સનલ લાઈફ છે એવું કહેતા હોય છે તો ત્યારે ઘણા બધા સવાલ થતા હોય છે. શું કહેશો આપ? જી યજ્ઞભાઈ, આ પ્રશ્નમાં એવું છે ને કે આપણે એક વસ્તુ બહુ ક્લિયરલી સમજી લેવાની જરૂર છે. આ સ્ટેટમેન્ટ બાળક આપે છે કે આ મારી પર્સનલ લાઈફ છે, કદાચ એની એક તરુણ અવસ્થામાં કે કિશોર અવસ્થામાં પહોંચે છે ત્યારે આ એના વિચારો આવે છે. પણ એની માનસિકતાનું બંધારણ એ રાતોરાત નથી થઈ ગયું હોતું. બાળક એ કશું જ, એક બાળક જયારે જન્મે છે કશું જ શીખેલું નથી હોતું. એની આસપાસના વાતાવરણથી, આસપાસના માહોલથી, આસપાસના લોકોથી એ ધીમે ધીમે દરેક વસ્તુઓ ગ્રાસ્પ કરે છે અને શીખે છે.
અને અત્યારનો આખો એક સામાજિક આપણે માળખું જોઈએ, સ્ટ્રક્ચર જોઈએ તો એવું છે ને કે પરિવારો નાના થતા જાય છે. પહેલા જે વધારે બાળકો હતા, કદાચ અત્યારે 1 કે 2 બાળકોથી પરિવારો લોકોના પરિવારો બનતા હોય છે. અને દરેક મા બાપને એવું હોય છે કે અમે જે વસ્તુ અમને નથી મળી એ આપણા બાળકોને આપીએ, કે આપણને જે નથી, અત્યારે સાહેબે કહ્યું એ પ્રમાણે કેટલાય મા બાપ એવા હશે જેમને આ સોશિયલ મીડિયાની કે ટેકનિકલ વસ્તુઓની જાણ જ નહીં હોય, પણ એમને એક એવી ઈચ્છા છે કે આપણને નથી મળ્યું ને તો આપણા છોકરાને આપીએ. એટલે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે બહુ પંપાળેલા અને છાવરેલા, કારણ કે અમને નથી મળ્યું તો આપણી પેઢી, એના પછીની પેઢીને મળવું જોઈએ. તો આ દીકરીએ જેમ કે જે કર્યું એ રાતોરાત 14 વર્ષની નથી થઈ ગઈ. આપણને અત્યારે વિજ્ઞાન પણ કહે છે કે 5 વર્ષ સુધીનું બાળક હોય ત્યારે એનું 70 થી 80% બ્રેન એનું ડેવલપ થઈ જાય છે. તો આ પીરિયડમાં પણ, નાનપણમાં પણ આમાં 2 રીતના એસ્પેક્ટ હોય છે. એક પેરેન્ટિંગ કેવું હોય છે કે બહુ જ લિબરલ હોય, જે જોઈતું હોય, જે આ વસ્તુ માંગે તો આ અપાઈ દો, આ જીદ કરે તો આ અપાઈ દો. હવે નાનપણમાં 3-4 વર્ષના બાળકને જ્યારે તમે આવી જીદો એની સંતોષો છો અને પછી અચાનક એ 12-15 વર્ષના થાય અને તમે ના પાડવા જાઓ તો એ બાળક નથી સાંભળતું, અને એમાં એ બાળકનો વાંક નથી, કારણ કે એને ખબર છે કે હું જીદ કરું છું એ નાનપણથી પૂરી થતી આવે છે અને થશે. બીજું પેરેન્ટિંગ એવું છે કે એટલું બધું રિગ્રેસિવ હોય, એટલું બધું આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે સ્પ્રિંગ દબાવો એટલી છટકે, એ એટલું બધું એની પર દબાણ લાવી દેવામાં આવ્યું હોય, એટલું બધું પ્રેશરાઇઝ એને અપબ્રિંગિંગ થયું હોય કે રાતોરાત એક એવી ઉંમર આવે કે જ્યારે એને થોડી નાનકડી પાંખો ફૂટવાની શરૂઆત થઈ હોય ને ત્યારે એવું થાય કે હવે એ સ્પ્રિંગ છટકવાની છે, એને હવે આપણને ફ્રીડમ મળી ગઈ, આપણે હવે આપણી રીતે જીવવાનું છે. તો આ 2 વસ્તુ ખોટી છે. એક સમજદાર આપણે, અને નોટ જસ્ટ પેરેન્ટ્સ, એવરીબડી, ટીચર્સ, આપણે મીડિયામાં છીએ તો મીડિયાના વ્યક્તિઓ, સમાજના વ્યક્તિઓ, બધાએ ભેગા થઈને આ બધી વસ્તુઓ પર એક મોકળાશ ભરેલી, ખુલ્લી એક માહોલ ઊભો કરવો પડે કે જેમાં બાળકના અપબ્રિંગિંગ પર વધારે ધ્યાન આપીએ તો આ જે તરુણાવસ્થામાં કે કિશોર અવસ્થામાં જે પ્રોબ્લેમ થાય છે ને, તમે જે કહ્યું કે ઇટ ઇઝ અવર પર્સનલ લાઈફ, એ કદાચ રાતોરાત પૂછવા જશો તો એ નહીં કહે, પણ નાનપણથી એક ટેવો કેળવશો ને કે ના, મમ્મી પપ્પા છે, એમનો રિસ્પેક્ટ પણ હોવું જોઈએ ને એમની ક્યાંક ને ક્યાંક બીક પણ હોવી જોઈએ. આજે આટલી ઉંમરે પણ આપણા મા બાપની આપણને આદર પણ છે અને ડર પણ છે કે ના, મમ્મી પપ્પાને આ નહીં ગમે, કે મારે આવું ના કરવું જોઈએ, એમને ખરાબ લાગશે. તો આ વસ્તુ આપણે એક આવતી પેઢીને જ્યારે વારસો કે સંસ્કાર આપવાની વાતો કરતા હોઈએ તો આ પણ એક બહુ મહત્વનો વારસો છે કે પરિવારને અને વડીલોનો રિસ્પેક્ટ કરતા, એમનું સન્માન કરતા બાળકો શીખે, અને એ પણ એક મોકળાશ ભરેલા વાતાવરણમાં. યજ્ઞભાઈ, તો કદાચ આ પ્રશ્નને, આ મારી પર્સનલ લાઈફ છે, એ પ્રશ્નને આપણે નાનપણથી જ કલ્ટિવેટ કરીશું ને બાળકને રીતે, તો એ ટીનેજમાં કે કિશોર અવસ્થામાં આવીને આ પ્રશ્ન ઊભો નહીં થાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ડૉક્ટર પાર્થ વૈષ્ણવ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ મનોચિકિત્સક છે. પાર્થભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આઈ એમ સો સોરી ફોર બીંગ લેટ. પાર્થભાઈ, જે પ્રમાણે એમ કહેવાય ને કે અત્યારે સોશિયલ મીડિયાના જે આદિ અત્યારે હાલ બાળકો તો થઈ ગયા છે, ડે બાય ડે યુઝ પણ જે અત્યારે વધી રહ્યો છે, પણ જે પ્રમાણે 14 વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામમાં પ્રેમમાં પડી અને પછી એમ કે લગ્નની જીદે ચડી એવી બાબત પણ સામે આવી છે. પ્લસ સોશિયલ મીડિયાનો એટલો બધો યુઝ કરી રહ્યા છે કે એના એજ્યુકેશનમાં પણ અત્યારે ધ્યાન આપી શકતા નથી. બાળકને સમજાવવા માટે પોલીસને ફોન કરવાનો પણ અત્યારે તો વારો આવતો હોય તેવી બાબત પણ સામે આવી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ બાબતોને? આ શું છે કે સમાજ પેરેન્ટિંગ કે કોઈ પણ જાતના નિયમોનો હંમેશા વાંક કાઢીને આપણે છટકી નહીં શકીએ. આ પ્રોબ્લેમ ઘણો વધારે ડીપ છે અને આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે 1-2 પગલા લીધે કંઈ નહીં થાય. સૌથી પહેલા તો આપણે સમજવું પડે કે બાળકો જ્યારે બહુ નાની ઉંમરના હોય છે ત્યારે અલગ અલગ કારણ છે. જોઈન્ટ ફેમિલી સિસ્ટમ નથી રહી, પેરેન્ટ્સ બંને વર્કિંગ થતા ગયા છે, અર્નિંગ પણ અમુક કરવું પડે છે, અને આપણે ઇક્વાલિટીના જમાનામાં છીએ. આપણે એવું કોઈ પણ સ્ત્રી પાસેથી એક્સપેક્ટ કરી જ ના શકીએ કે તમે ઘર સાચવો અને બાળકનો ઉછેર કરો ને અમે પૈસા કમાવીશું. આઈ થિંક પ્રોવાઈડર અને સર્વાઈવર જેવી હવે સમાજ નથી રહ્યો. ઘરનું દરેક વ્યક્તિ પ્રોવાઈડર થતું ગયું છે. પણ પ્રોબ્લેમ એ થઈ કે આપણે આ આખા ચેન્જિંગ લેન્ડસ્કેપમાં જો ઘરમાં બાળક આવશે તો એનો ઉછેર કેવી રીતે થશે એના માટે કોઈ નવા નીતિ નિયમ ના બનાવે. આપણે ભૂલી ગયા હતા કે પહેલા એક જોઈન્ટ ફેમિલી સિસ્ટમમાં બાળકોને મોટા કરી રહી હતી અને એના કારણે આપણને ખ્યાલ નતો આવતો કે કઈ રીતે બાળકો મોટા થાય છે, કે સંસ્કાર શબ્દ જે વારંવાર લેવામાં આવે છે એમનામાં કઈ રીતે જતા રહે છે.
હવે અત્યારે પરિસ્થિતિ કેવી છે કે બાળક બહુ નાનું હોય છે, પેરેન્ટ્સ અલગ અલગ રીતે બાળકોની લાઈફમાં ગેજેટ ઇન્ટ્રોડ્યુસ બહુ જલ્દી કરી દે છે. ગેજેટ એ કોઈ પણ ફોન, લેપટોપ, ટેબ્લેટ કે કોઈ પણ જાતની કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેમને એક વર્ચ્યુઅલ વર્લ્ડમાં લઈ જાય. વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે એવી દુનિયા જેમાં સોશિયલ મીડિયા, ગેમ્સ, શોપિંગ અને શું નથી, સ્ટ્રીમિંગ એપ્સ છે, યુટ્યુબ છે, વિડીયોઝ જુઓ, શીખો જાતે, અલગ અલગ વસ્તુ સમજો. હવે આમાં શું થયું કે બાળકો ઉપર ઘણી બધી વસ્તુની ઇન્ફોર્મેશનનું બોમ્બાર્ડમેન્ટ બહુ નાની ઉંમરથી થવા માંડ્યું, જે 32, 35, 40 વર્ષના લોકોને એમના 40 વર્ષના સમયગાળામાં મળ્યું જ નહોતું ક્યારે. એક 7-8 વર્ષના બાળકને 6 મહિના સોશિયલ મીડિયા કે કોઈ પણ જાતના એપ ઉપર રહી અને લેવલની ઇન્ફોર્મેશન મળી જાય છે, લેવલની આઈડિયોલોજી આવી જાય છે. એટલે હવે એનું મગજ ચેન્જ થવા માંડે છે, કારણ કે હવે માત્ર પેરેન્ટિંગ કલ્ચર રિલિજનથી ઇન્ફ્લુઅન્સ નથી, એ માત્ર પિયર્સથી ઇન્ફ્લુઅન્સ નથી, એ આખા ને આખા એક નવા મંતવ્યથી ઇન્ફ્લુઅન્સ છે અને એને આ બધી વસ્તુ બધે વાપરવી છે. એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે કે સોશિયલ મીડિયા ઉપર લાઇક મળે છે, સોશિયલ મીડિયા ઉપર કમેન્ટ્સ મળે છે, સોશિયલ મીડિયા ઉપર લોકો એકબીજાને અલગ અલગ વસ્તુ કહેતા હોય જે તમને ગમે છે, આને કારણે ગ્રેટિફિકેશન કે આનંદ મળે છે. બાળકો નાની ઉંમરથી પોતાના મા બાપ સાથે ડિસ્કનેક્ટ થતા જાય છે. મા બાપ કામમાં બિઝી છે, પરિવારના પ્રોબ્લેમમાં બિઝી છે, ઘરના છેડા ભેગા કરવાની, સ્કૂલની ફીસ ભરવામાં બિઝી છે. પેરેન્ટ્સ સૌથી વધારે મહેનત કરી બાળકોને સારામાં સારી સ્કૂલ મોકલવાની ફીસ ભેગી કરી લે છે, પણ એમની સાથે એક ઇમોશનલ કનેક્શન નથી બનાવી શકતા, કારણ કે ત્યારે થાકી ગયા હોય છે. જરૂરિયાત ત્યાં છે કે બાળકો અને પેરેન્ટ્સ વચ્ચેનું ઇમોશનલ કનેક્શન ન હોવાને કારણે એ ઇમોશન્સ બાળકો વર્ચ્યુઅલ વર્લ્ડ પર શોધવા માંડે છે. ત્યાં અલગ અલગ જાતની વર્ચ્યુઅલ દુનિયા એમને કનેક્શન આપવાની પ્રોમિસીસ આપે છે, એટલે આ દુનિયા એમને ગમવા માંડે છે, કારણ કે બાળકો તો ઝંખે છે, હજી તો નાના છે, એમને દુનિયા એટલી બધી ખબર નથી, એમને એમના મા બાપની સ્ટ્રગલ્સની ખબર નથી, એમને સમાજમાં રહેવાના પ્રોબ્લેમ્સ ખબર નથી. બાળકોમાં નાની ઉંમરે આનંદ એટલે કે પ્લેઝરના સેન્ટર્સ અને ઇમોશન્સના સેન્ટર્સ બની જાય છે, પણ ડિસિઝન લેવાના એટલે કે નિર્ણય લેવાના સેન્ટર્સ નથી બન્યા. એ બનતા બનતા 14, 15, 17, 22, 26 વર્ષ સુધીની ઉંમર જાય છે કે બ્રેન આટલું બધું ડેવલપ થાય. જેમ આપણે ચાલતા ધીમે ધીમે જન્મ પછી શીખીએ છીએ એમ એનેટોમિકલી બ્રેનના અમુક એરિયાસ બન્યા જ નથી હોતા. એટલે બાળકને આનંદ લેતા આવડે છે પણ ક્યાં અટકવું નથી આવડતું, કારણ કે તો ડિસિઝન છે, એ એરિયા બ્રેનનો બન્યો જ નથી. આવી સ્ટેટમાં જો પેરેન્ટનું બાળક સાથે કનેક્શન જ નથી તો માન રાખવાનું કે એમનું કયું માનવાની વાત જ ક્યાં આવે છે. જેની જોડે કનેક્શન હોય એનું તમે માન રાખી શકો, એનું તમે કયું માની શકો. જે ગેજેટ એમને પકડાવવા માંગ્યું, જે ગેજેટ એમને આ બધું શીખવાડ્યું, એ વેલિડેશન આપ્યું, હવે તમે વેલિડેશન એની પાસે છીનવી લેશો, એ કનેક્શન એની પાસે છીનવી લેશો, એટલે વિદ્રોહ કે રેજ જેને કહેવાય. રેજ એટલે ગુસ્સાનો સૌથી ગંદો ફોર્મ, જેમાં બાળક હિંસાત્મક થાય છે. એ પોતાની ઉંમર કરતા વધારે એડલ્ટિંગ બિહેવિયર કરે છે, જેમ કે ભાગી જવું અથવા તો બીજા એવા લોકો પર નિર્ભર કરવું જે એમને આધાર લાગે છે પણ ઘરના લોકો આધાર નથી લાગતા. તો આ પ્રોબ્લેમ એટલો ડીપ થઈ ગયો છે કે જેમાં કનેક્શન ન હોયા પછી તમે અચાનક એ કનેક્શનથી હક માંગો છો કે મેં કીધું એટલે તારે ફોન નહીં વાપરવાનો, કારણ કે હું મોટો છું. પણ તમે મોટા હતા તમે ફોન આપ્યો હતો અને ફોન વપરાતો તો અમે શીખતા ત્યાં તમે કશું જ ન કીધું. શીખીને ખેંચેમ કરતા થયા તો અચાનક તમે મોટા છો અને તમે કહો છો એમ કરીએ. એટલે જ્યાં સુધી એ પ્રાઇમરી કનેક્શન એ બાળક જન્મે અને તેમને ચાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, એમ ગેજેટ જ્યારે પણ આપો એ વાપરતા શીખવાડવું પડે. આજે ટ્રાફિકના બધા નિયમ ફોલો કરો પછી લાયસન્સ મળે છે એવું આપણે માનીએ તો છીએ, તેની ટેસ્ટ હોય છે એના પછી લાયસન્સ મળતા હશે. તો ગેજેટ વાપરવા માટેના કોઈ નિયમ નથી, કોઈ મેન્યુઅલ નથી. તમે એક હાથમાં ફોન આપી દીધો અને માનો છો કે સારી વસ્તુ જ જોશે ને. જ્યારે કે કોઈ પણ એપ્લિકેશન જે ફ્રી છે એમાં એટલી બધી ને એવી એવી એડવર્ટાઇઝમેન્ટ છે જ્યાંથી બાળકો એવા અલગ અલગ એપ્લિકેશન ઉપર જતા રહેવાના છે કે એના પછી ઓનલાઈન ગેમ્બલિંગમાં પડ્યા છે, ડેટિંગમાં પડ્યા છે, શોપિંગમાં પડ્યા છે કે પોર્નમાં. એ તમે કે હું કંટ્રોલ નથી કરી શકવાનું. જો આપણે નિયમો શીખવાડ્યા, શું ગેજેટનો યુઝ કઈ રીતે કરવો એ સમજાવ્યું, જો પેરેન્ટ્સને અમુક ટાઈમે મોકળાશ જોઈએ છે તો 2 કલાક પણ એ ગેજેટ વાપરી શકે, પણ પેરેન્ટ્સ ઈચ્છે છે ત્યારે ગેજેટ એને બંધ કરવું જ પડશે, એવો નિયમ ના હોઈ શકે ને. ત્યાં બધા પ્રોબ્લેમ્સ ઉભા થાય. એટલે આ ડિસ્કનેક્ટને જો આપણે કનેક્શનમાં કન્વર્ટ કરીએ તો પેરેન્ટ્સ બાળકોને ક્યારે વાપરવું ક્યારે ના વાપરવું એ કહી શકે. જો ગેજેટ એમની મુક્તિનું સાધન હતું પણ હવે અમને મુક્તિ નહીં, તમારી બંદગી જોઈએ જેવું બાળકને દેખાશે તો એ નથી આપવાનું. કારણ કે તો 7, 8, 9, 10, 12 વર્ષે વર્ચ્યુઅલ વર્લ્ડમાં એ દુનિયા જોઈ બેઠા છે ને જે હું 38 કે તમે જે પણ ઉંમરના છો દુનિયા નથી જોઈએ આપણે. આજે આપણે એમ માનીએ છીએ કે 14 વર્ષનો છોકરો એ લેવલનું પોર્ન જોઈને બેઠો છે કે બ્રુનેઈનો રાજા જે સૌથી અમીર ગણાતો અને કોઈ પણ સ્ત્રી પર હાથ આંગળી મૂકે લઈ આવતો એને ક્યારે કલ્પના પણ નહીં કરી હોય એટલા બધા નગ્ન સ્ત્રીના ફોટા જોઈને બેઠા છે પોર્ન થ્રુ. તો એ બાળકનું મગજ કેવું હશે તમારે સમજવું પડે. ત્યારે તમે સંસ્કાર અને માત્ર હકની વાત નહીં કહી શકો. એક 30 સેકન્ડમાં ખાલી જવાબ આપી દેજો પાર્થભાઈ કે હવે આમને બહાર લાવવા કેવી રીતે.
આમાં શું છે કે જે અંદર ઘૂસી ગયા એમને બહાર કમ્પ્લીટલી તમે ક્યારેય નહીં કાઢી શકો. તમારે આમાં છે ને જે એલઓસી કે પીઓકે દોરેલી છે એમ ક્યારેક પીઓકે દોરતા શીખવું પડશે એમની સાથે, જ્યાં સુધી એમનું પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ ડેવલપ થશે. બાકી જે પણ બાળકો હજી નાના છે એમના ઉછેરમાં યાદ રાખજો કે દાદીમાની સ્ટોરી એ કોઈ પણ યુટ્યુબ વિડીયોમાં જમાડવા કરતા બેટર છે. તમારું પોતાનું પર્સનલ કનેક્શન પછી ભલે 20 મિનિટનો છે, એ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ નાની કરતા કે કોઈ પણ જાતના ગેજેટ કરતા. તમે કોઈ પણ ટીવીનો પ્રોગ્રામ જુઓ તો ઘરમાં હેલ્ધીલી ઘરના મોટા નાના સાથે બેસીને જુઓ. બાળકો અલગ રૂમમાં જઈને એમનો પ્રોગ્રામ જોઈને પેરેન્ટ્સ અલગ રૂમમાં અલગ પ્રોગ્રામ જોઈને પોતપોતાના ગેજેટ જુદા ના પડતા. દરેક એક્ટિવિટી માટે એક અલગ ગેજેટ રાખો. ભણવા માટે જો લેપટોપ છે તો લેપટોપ પર ગેમ ક્યારે નહીં રમાય. ટીવી જોવા માટે ટીવી છે તેના ઉપર બીજી કોઈ એક્ટિવિટી નહીં થાય. ફોન ખાલી ફોન કરવા માટે છે. દરેક એક્ટિવિટી માટે જુદું ગેજેટ રાખો અને બાળક સાથે ઓપનલી વાતચીત કરો. જો એ કોઈ પણ પ્રોબ્લેમમાં છે કે કોઈ પણ પ્રશ્ન પૂછે છે તો પ્રશ્નનો સાચો જવાબ આપજો. તું નાનો કે નાની સાની વાત નહીં કરવાની એવું કહેશો તો ગેજેટ પર એનો જવાબ શોધી લેશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે જી. તેની સાથે જ પાર્થભાઈ, ઋત્વિબેન અને વિજયભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે રીતે સોશિયલ મીડિયાની આપણે વાતો કરી રહ્યા છીએ, નો ડાઉટ આડઅસર પણ થઈ રહી છે, પણ પાર્થભાઈ અને ઋત્વિબેન અને વિજયભાઈ જે પ્રમાણે કહ્યું ને કે બાળકો સાથે અત્યારે હાલ તો જે પ્રમાણે કનેક્શન છૂટી ગયા છે ને અત્યારે હાલ છોડશો નહીં. મોબાઈલ આપીને આમ દૂર ના ભાગી જશો, તેમની સાથે વાત કરો, વાત કરશો, સમજશો તો ક્યાંક અત્યારે આ પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ પણ નહીં થાય. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ રજા આપશું. નમસ્કાર.